તો હે ગાઈસ, બેક ટુ માય ચેનલ. અને આજનો મિની બ્લોગમાં અમે આખો દિવસ નવરા છે અને થોડુંક કામ પણ નથી, એટલે વાવાઝોડું જતું રહ્યું છે. ત્યાં અમારી ઢીંગલી બધું બારવાનું સાફ કરી રહી છે. તો આપણે છે ને થોડાક દિવસની અંદર ઘમ પણ કાપવાના ચાલુ કરવાના છે મિત્રો. એટલે થોડાક દી થાકો પી લઈએ પછી આપણે ચાલુ કરશું ઘમ કાપવાનું. તો દેખો આજે નવરા છે તો આપણને શાક બેઠા શાક કાપવાનું. મિત્રો આપણે શાક એનું કાપીએ છીએ, કુબી આપણે બનાવવાની છે, એટલે કુબીનું શાક બનાવે છે. અને આ ઢીંગલી પણ અમારે બહુ હેરાન કરે છે, આખો દિવસ વાળી રહે છે, એટલે આપણને હેરાન જ બહુ કરે છે. જો કાચું ખાશે. અહીંયા આપણે તો શાક વઘારીને ખાઈએ તો એ કાચું ખાશે. બહાર જો કાચું ખાય છે ને મિત્રો. તો આ તો બધું પ્રોબ્લેમ ચાલ્યા કરે છે છોકરાનો. જ્યારે હું બ્લોગ બનાવવા બેઠું ને ત્યારે મારા ઘરના મને દેખીને દોત કરવે છે, એટલે મારો બ્લોગ છે ને બરાબર નથી આવતો મિત્રો. કેમ કે યાર દેખીને મને આ છે આપણી વાડી, અને આપણી વાડીનું લોકેશન આવું છે મિત્રો. યાર બરાબર વાડી પણ નથી અમારે, કમ્પ્લીટ અમારે વાડી જોઈએ છે, લોકેશન માટે પણ નથી બરાબર. તો એ પણ અમે આવી રીતે એડજસ્ટ કરતો. આપણા કાકાની ત્યાંથી લાવેલા હતા શેલડી અને થોડી ખાધી. હવે આપણે એને ઉગાવવા માટે જશું, આપણે વાવી દઈએ કે કેટલા દિવસમાં ઉગે છે, અને એનો પણ બ્લોક અમે બનાવી દઈશું મિત્રો. તો અહીંયા મારી ઢીંગલી પણ હંગાત આવે છે, જ્યાં જાય ને ત્યાં હંગાત આવે છે. તો મિત્રો બતાવું તમને વાવી ફાઇનલી આપણે શેલડી વાવી દીધી છે અહીંયા. અને તમને હવે બીજું સવારે શું કામ કરવાનું છે, તમને શું કામ બતાવ્યું છે એ તમને બતાવું. હવે આ ટાંકાનું સાફ કરવાનું છે. તો આ છે આપણો ટાંકો, અને અહીંયા ટાંકામાં આટલું બધું ખડ થઈ ગયું છે, એ બધું કાપીને આપણે બધું બહાર કાઢવાનું છે. તો 2 દિવસમાં કાપવાનું ચાલુ કરશું. આ દેખાય છે ને એ ખડ બધું કાપવાનું છે. પછી 2 દિવસમાં પાછું અમારે ઘમ પણ કાપવાનું છે, કેમ કે ઘમ બધા પડી જશે, એટલે હાથે કાપવાના છે અમારે. એટલે અમારે ઘાટ બહુ ટાઈમ નથી, એટલે તમને બતાવું કે પાણી પણ બંધ કરી નાખ્યું છે, અને બધી લાઈન એક પાથીની અલગ કરી નાખી છે. તો પછી વિડીયોમાં મળશું આપણે મિત્રો કાલના બ્લોગની અંદર. તો આજનો બ્લોગ અહીંયા સુધી પૂરો કરીએ છીએ મિત્રો.